જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું થોડાક લસણ વિશેની। આમ તો આપણે આની પહેલાં એક વિડીયો મૂકેલો છે લસણ ડુંગળીમાં સૂનાનું રિઝલ્ટ કેવું આવે, અને ઘણા બધા ખેડૂત મિત્રોએ સૂનાનો ઉપયોગ કર્યો છે, અને સૂનાનો ઉપયોગ કર્યા પછી જબરજસ્ત મિત્રો ચૂનાનો રિઝલ્ટ પણ લસણ ડુંગળીની અંદર જબરજસ્ત રિઝલ્ટ આવેલા પણ છે। ઘણા ખેડૂત મિત્રો દવા છાંટીને થાકી ગયા હતા, હાઈફાઈ દવા મારતા હતા, છતાં રિઝલ્ટ નહોતું આવતું। એ સૂનાની અંદર જબરજસ્ત સારામાં સારું રિઝલ્ટ મિત્રો આવેલું છે। તો આજે આપણે થોડાક લસણ વિશેની વાત કરી દઉં। તો કોઈ પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું વિડીયોને ભૂલતા નહીં, આગળ વિડીયો શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। હવે આપણે જો એ જ લસણમાં આપણે જે લસણમાં આ મિત્રો લસણ છે ને, આ લસણની અંદર આપણે જ્યારે સૂનો નાખ્યો ને ત્યારે આપણે આનો વિડીયો આપણે ઉતાર્યો હતો, ત્યારે લસણની પોઝિશન હાવ ખરાબ હતી, તમે જોયું હતું। એને લગભગ આજ 1 મહિનાની આસપાસ થયું છે, અને અત્યારે તમે આ લસણ જુઓ, આ લસણમાં સૂનો નાખ્યા પછી કોઈ પણ જાતની હજી હાલની તકમાં 1 મહિનાની અંદર નથી લસણ પીળું પડ્યું કે લસણની તમે આ બધી જે પાંદડા છે એ પાંદડાની અંદર તમે જુઓ, પાંદડા બધા આમ ખીતી જેવા છે, ક્યાંય તમે આમ કે થીપ આવી હોય ને કુકર વળ્યા હોય ને એવા પાંદડા એક પણ જગ્યાએ તમને જોવા ન જડે મિત્રો। આ સૂનાથી બહુ જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે, અને એક જ વખત સૂનો આપણે નાખવાનો હોય છે, અને એક વખત જ નાખીએ છીએ। અને અત્યારે લગભગ આપણું લસણ છે એ 3 મહિનાની આસપાસ થવા આવ્યું છે, લગભગ 80-85 દિવસની આસપાસ થયો, એટલે 3 મહિનામાં થોડાક દિવસ મિત્રો ઘટે છે। હવે જ્યારે લસણની અંદર અમે સૂનો નાખ્યો ને મિત્રો, પછી દવાનું પ્રમાણ સાવ નહીવત એટલે ઘટી ગયું છે। અત્યારે સામાન્ય થીપ છે ને, સામાન્ય થીપની અંદર અમે દવા છાંટીએ છીએ, એ દવા પણ હું તમને ચાલો મિત્રો બતાવું, જેથી કરી તમને પણ ખબર પડે। અને સૂનો નાખેલ છે ને તમે જુઓ, હજી પાણી પાયા પછી સૂનો તો આ રીતે જમીનમાં પીળો હોય છે, તમે જોઈ શકો છો। અને દવા આપણે કઈ છાંટીએ છીએ તો કે જો પ્રોફેનો સાયફર, કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાયફર આપણે લેતા હોઈએ છીએ, અને પ્રોફેનો સાયફર અને એના ભેગું નીમ ઓઇલ છે, નીમકોટ કોલ્ડ પ્રેશર વિથ નીમ ઓઇલ છે, 100% નેચરલ આવે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે, અને આ છે એકોન્સવાળાનું છે, અને બહુ સારી વેરાયટી પ્રોડક્ટ આવે છે મિત્રો। અને સાથે અત્યારે માર્કેટની અંદર DDVP તો આપણે ક્યાંય જડતું હોતું નથી, પણ આ જો ડિક્લોરોસ DDVP છે હજી જે માર્કેટની અંદર જડે છે, એટલે આની અંદર કોઈ DDVP અત્યારે છે ને સરકાર તરફથી બંધ છે, એટલે આમ તો ટૂંકમાં વેચાય, પણ આ ઓયલું છે બધું, પણ DDVPનો ગેસ થાય ને એટલે રિઝલ્ટ બહુ સારું આવતું હોય છે। તો મિત્રો હવે આ લસણની અંદર તમે અત્યારે જુઓ છો, લસણ સારું છે, અને હવે આની અંદર જે હવે સમય જતાં ગાંઠિયો કેમ મોટો કરવો ને એ મહત્ત્વનું છે। તો એના માટે પણ આપણે આગળ પછી વિડીયો મૂકશું, જેથી કરી કોઈ લસણ ડુંગળીવાળા ખેડૂતો હોય તો એને કઈ રીતે બેનિફિટ જડે ને એના માટે આપણે વિડીયો બનાવશું મિત્રો। હવે મિત્રો આના માટે છે ને આપણે હવે પછી જ્યારે પાણી પાવું ને ત્યારે એક વખત એમોનિયા વીઘે 7-8 કિલો કે 10 કિલોની આસપાસ એટલું આપણે એમોનિયા નાખવાનું છે, 1 થી 2 વખત એમોનિયા નાખશું, જેથી જમીન થોડીક સલ્ફરનો ભાગ આવે એટલે થોડુંક લસણની અંદર જો અત્યારે છે ને મિત્રો 80-85 સુધીમાં લસણનો ગાંઠિયો અવળો થયો છે। હવે જ આપણે આ ગાંઠિયાને મોટો કરવાનો છે, તો આ ગાંઠિયો કઈ રીતે મોટો થાય ને એના વિશે હું આગળ તમને વિડીયો નાખતો જઈશ। અને જેને કોઈ પણ મિત્રોને 100 દિવસની આસપાસ લસણ થયું હોય તેનો 4-5 દિવસ પછી વિડીયો હું નાખીશ મિત્રો, કે લસણનો ગાંઠિયો કઈ રીતે મોટો કરવો અને ઉત્પાદન કઈ રીતે વધારે લેવું, તો એના માટે તો અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહીજો। જય જવાન જય કિસાન।